જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. ગુજરાત યુનિવર્સિટી કોન્વોકેશન એટલે કે ડિગ્રી સર્ટિફિકેટના ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે, જેની લાસ્ટ ડેટ રહેશે 23/4/2026. તો એપ્લિકેશન કેવી રીતે કરવી અને તમામ માહિતી આપણને આજના આ વિડીયોમાં આપણે જાણીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે નોટિફિકેશન વિશે વાત કરીશું. તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા ખાસ પદવીદાન સમારંભ યોજાવા આવનાર છે. આવેદનપત્ર ભરવા માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ ગુજરાત યુનિવર્સિટી જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં તમારે અપ્લાય કરવાનું રહેશે. તમારી જે ફીસ છે 260 રૂપિયા ઓનલાઈન પે કરવાની રહેશે. લાસ્ટ ડેટ રહેશે 23/4/2026. કોઈ પણ જાતની તમારે અહીંયા ઓફલાઈન કે મની ઓર્ડરથી કોઈ પણ જાતની ફી પે કરવાની રહેતી નથી, ફક્ત ને ફક્ત ઓનલાઈન જ પે કરવાની રહેશે. સૌપ્રથમ આપણે મોબાઈલ કે લેપટોપમાં ગૂગલમાં જઈને ગુજરાત યુનિવર્સિટી કોન્વોકેશન તમે ટાઈપ કરશો એટલે આ રીતનું આપણી સામે પેજ આવી જશે. તમે મોબાઈલ થ્રુ પણ આ એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો આસાનીથી. ત્યારે આપણે જે ફર્સ્ટ લિંક છે અહીંયા ગુજરાત યુનિવર્સિટી કોન્વોકેશન, ત્યાં આપણે લિંક ઉપર ક્લિક કરવાનું છે. એટલે અહીંયા આપણી સામે એક બીજું નવું પેજ આવી જશે. અહીંયા જે લખેલું છે સાઈડમાં રજિસ્ટર ફોર ઓલ અધર સ્ટુડન્ટ્સ, ત્યાં આપણે ક્લિક કરવાનું છે. એટલે આપણી સામે આ રીતનું પેજ આવી જશે. અહીંયા તમને માહિતી જણાવી છે કે માર્ચ એપ્રિલ 2026માં પાસ થયેલ મેડિકલ, પેરામેડિકલ તથા પીએચડી સિવાયના કોઈ પણ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ આ એપ્લિકેશન ફોર્મ ભરવાનું નથી. એટલે હાલમાં મેડિકલ, પેરામેડિકલ તેમજ પીએચડીના વિદ્યાર્થીઓ માટે જ આ જે આવેદનપત્ર છે, ડિગ્રી સર્ટિફિકેટ છે, તેનું એપ્લિકેશન ફોર્મ શરૂ થયા છે. બીજા કોઈ પણ વિદ્યાર્થીઓ અહીંયા અપ્લાય કરવાનું નથી. 260 રૂપિયા તમારે ફીસ પે કરવાની રહેશે. તેની જે એપ્લિકેશન છે તેની માહિતી અહીંયા તમને આપવામાં આવેલી છે. આ એપ્લિકેશનમાં તમારે પીએચડી સિવાયના જે વિદ્યાર્થીઓ છે અહીંયા મેડિકલ લાઈનના, તેમને લાસ્ટ સેમિસ્ટરની જે માર્કશીટ છે તે અપલોડ કરવાની રહેશે 100 KBથી 400 KBની વચ્ચે. સાથે જ તમારો જે પીએચડીના જે વિદ્યાર્થીઓ છે તેમને પણ 100થી 400 KBની જે તેમની નોટિફિકેશન માર્કશીટ હોય છે તે તમારે અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ તમારો ફોટો, રંગીન ફોટો હોવો જોઈએ, તે તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે. તમારો આધાર કાર્ડ નંબર પણ તમારે અહીંયા એડ કરવાનો રહેશે. ત્યારબાદ તમારો જે ફોટો છે તે 10 KBથી 50 KBની વચ્ચે હોવો જોઈએ. આધાર કાર્ડ પર તમારે અપલોડ કરવાનું રહેશે, જે 100 KBથી 400 KBની વચ્ચે તમારું PDF હોવી જોઈએ. આટલા ડોક્યુમેન્ટ્સ તમારે અપલોડ કરવાના રહેશે, એ પણ ઓરિજિનલી અને ક્લીન દેખાય એ રીતનું. ત્યારબાદ તમારે તમારું એડ્રેસ આપવાનું રહેશે. આ રીતે તમારે આટલી ઇન્ફોર્મેશન છે તે અહીંયા વાંચી લેવાની છે. ત્યારબાદ તમારે જે ટિક બોક્સ અહીંયા દેખાય છે ત્યાં ક્લિક કરીને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. એટલે આપણી સામે આ રીતનું પેજ આવી જશે. અહીંયા આપણે પાસિંગ યર સિલેક્ટ કરી લેવાનું છે. તમે કયા યરમાં પાસ થયા છો તે સિલેક્ટ કરી લેવાનું છે અને તમારો એનરોલમેન્ટ નંબર અહીંયા એડ કરવાનો છે અને સબમિટ એન્ડ નેક્સ્ટ જે બટન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. એટલે આપણી સામે અહીંયા એપ્લિકેશન ફોર્મ આવી જશે. અહીંયા ફર્સ્ટ તમારે જે પણ ડિગ્રી માટે તમે અહીંયા અપ્લાય કરી રહ્યા છો તે ડિગ્રી તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ ફરીથી અહીંયા રીએન્ટ્રી કરવાની છે, ડિગ્રી કઈ તમારે મેળવવાની છે તે. ત્યારબાદ તમારે એનરોલમેન્ટ નંબર અહીંયા એડ કરવાનો છે. ત્યારબાદ આપણે અહીંયા સીટ નંબર એડ કરવાનો છે. ત્યારબાદ ફરીથી સીટ નંબર એડ કરવાનો છે અને પાસિંગ મંથ અહીંયા એડ કરવાનો છે. નોટિફિકેશન સાઇડમાં આપી છે કે ડિગ્રી સર્ટિફિકેટ તમારું તમારી જે માર્કશીટ ઇસ્યુ થઈ છે લાસ્ટ સેમની, તે તમારે અહીંયા નથી લખવાનું. તમે જે લાસ્ટ સેમની એક્ઝામ આપી છે તે મંથ અને યર તમારે અહીંયા લખવાનું છે. ત્યારબાદ અહીંયા આપણે રીમાર્ક્સ ક્લાસ લખવાનો છે, જે પણ આપણે ફર્સ્ટ ક્લાસ કે સેકન્ડ ક્લાસ કે પાસિંગ જે પણ હોય તે અહીંયા લખવાનું છે. ત્યારબાદ એક્ઝામ જે છે તમારે એ કઈ રીતની હતી તે તમારે અહીંયા લખવાનું છે. સેમિસ્ટર વાઇઝ હતી કે જે પણ હતી તે તમારે અહીંયા લખવાનું છે. કોલેજ નામ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. લાસ્ટ માર્કશીટ ઇસ્યુ થયાની ડેટ લખવાની છે. ત્યારબાદ આપણે અહીંયા પર્સનલ ડિટેલ્સ ફિલઅપ કરવાની છે. ફૂલ નેમ એઝ પર માર્કશીટ, જે રીતનું તમારા માર્કશીટમાં નામ છે એ રીતે નામ લખવાનું છે. ફરીથી નામ રીએન્ટર કરવાનું છે. નામ લખવામાં ખૂબ જ ધ્યાન આપવાનું છે. જે નામ તમે અહીંયા લખશો તે જ તમારા ડિગ્રી માર્કશીટમાં ડિગ્રી સર્ટિફિકેટમાં લખાઈને આવશે, એટલે ખૂબ જ ધ્યાનપૂર્વક અહીંયા લખવાનું છે. ત્યારબાદ તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમારો મોબાઈલ નંબર લખવાનો છે. તમારું ઈમેલ એડ્રેસ લખવાનું છે. ફરજિયાત અહીંયા મોબાઈલ નંબર એન્ડ ઈમેલ એડ્રેસ છે. ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર અહીંયા લખવાનો છે. ત્યારબાદ કેપ્ચા કોડ એડ કરીને તમારે અહીંયા એક પાસવર્ડ ક્રિએટ કરવાનો છે. તમારો કોઈ પણ તમે અહીંયા પાસવર્ડ ક્રિએટ કરી શકો છો. ત્યારબાદ આપણે અહીંયા એડ્રેસ ફિલઅપ કરવાનું છે. તમારા આધાર કાર્ડમાં જે એડ્રેસ હોય એ જ એડ્રેસ અહીંયા ફિલઅપ કરવાનું છે. એટલે એ એડ્રેસ ઉપર સ્પીડ પોસ્ટ દ્વારા તમારા ઘરે ડિગ્રી સર્ટિફિકેટ આવી જશે.
અહીંયા ટિક બોક્સ ઉપર અહીંયા જણાવ્યું છે કે જે પણ તમારી ડિગ્રી છે એ આ જ એડ્રેસ ઉપર તમારે ડિલિવર કરવાની છે. તો તમે જો એ જ એડ્રેસ ઉપર કરવા માગતા હોય તો ત્યાં તમારે ટિક માર્ક્સ કરી જ લેવાનું છે. સાથે જ તમારે અહીંયા સબમિટ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે જે પણ આપણે અગાઉ ડોક્યુમેન્ટ્સની વાત કરી છે તે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનો અહીંયા ઓપ્શન આવી જશે. તમારે એક રંગીન તમારો ફોટો પાસપોર્ટ સાઇઝનો અહીંયા અપલોડ કરવાનો રહેશે. તમારું આધાર કાર્ડની PDF તમારે અપલોડ કરવાની રહેશે અને તમારી જે પણ લાસ્ટ સેમની માર્કશીટ છે તે તમારે અપલોડ કરવાની રહેશે. આટલા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને તમે સબમિટ કરશો એટલે તમારી સામે ફીસ પે કરવાનું આવશે ₹260. એ પેમેન્ટ ફી તમે અહીંયા કરી દેશો એટલે તમારી જે એપ્લિકેશન છે તે સબમિટ થઈ જશે સક્સેસફુલી અને તમારું જે પણ ડિગ્રી સર્ટિફિકેટ છે તે થોડાક જ મહિનામાં તમારા ઘરે સ્પીડ પોસ્ટ દ્વારા આવી જશે. અને જો ઘણા લોકોને આ રીતનું સ્પીડ પોસ્ટથી નથી આવતું તો તમે રૂબરૂમાં જે પણ તમે એપ્લિકેશન ફોર્મ ભર્યું છે તેની પ્રિન્ટ કઢાવીને તમારે ગુજરાત યુનિવર્સિટીમાં જઈને રૂબરૂમાં પણ તમે આ ડિગ્રી સર્ટિફિકેટ મેળવી શકો છો. તો જે પણ વિદ્યાર્થીઓને આ રીતનું ડિગ્રી સર્ટિફિકેટનું ફોર્મ ભરવાનું હોય તેમના સુધી આ વિડીયો જરૂર શેર કરજો. એપ્લિકેશન કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ તમને જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. સાથે જ આવી વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી એમને લાઇક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.